જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 7 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે, ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને વરસાદની શરૂઆત ક્યારથી જોવા મળશે, સાથે જ વાવણીની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી ક્યારથી જોવા મળશે, વાવણી ક્યારે થશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। સાથે જ આગામી દિવસ દરમિયાન હીટવેવની સંભાવના છે તો તાપમાન કેટલું નોંધાશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। હવે ધીરે ધીરે ગુજરાતમાં ચોમાસું નજીક આવી રહી છે, સાથે જ ગુજરાતની અંદર અત્યારે હીટવેવ પણ જોવા મળી રહી છે। અત્યારે વહેલી સવારે ગુજરાતની અંદર વાદળો જોવા મળી શકે છે। આજની વાત કરવા જઈએ તો વહેલી સવારે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ આગામી દિવસ દરમિયાન રહેવા જોવા મળશે, જેમાં કચ્છના નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ એ વિસ્તાર, તેની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં જામનગર જિલ્લો છે, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મહુવા સુધી, ઉના, વેરાવળ એ વિસ્તાર, દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડ, વાપી, કપરાડા, ડાંગ, આહવા સહિતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે, જેના કારણે ગુજરાતના કોઈક વિસ્તારની અંદર છાંટછૂટ જોવા મળી શકે છે। વરસાદની વાત કરવા જઈએ તો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલના રોજમાં ઓડિશા, આંધ્રપ્રદેશ તેમજ ભુવનેશ્વર, કેરળ સહિતના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। ગુજરાતની અંદર પણ આગામી 10-11 તારીખ દરમિયાન અમુક વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જેમાં વાત કરીએ તો 9 અને 10 તારીખ દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે, જેમાં જામનગર, લાલપુર, ખંભાળિયા, સિસલી, ભાટિયા જેવા વિસ્તારની અંદર, તેની સાથે અન્ય વિભાગો દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ, આહવા, નવાપુર, વ્યારા, ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તાર, ઉમરપાડા, ડીડિયાપાડા, બારડોલી તેમજ સુરતના અમુક વિસ્તાર, ડાંગના મોટાભાગના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। તે દરમિયાન ગુજરાતના વિસ્તારોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા અને ગાજવીજ સાથે જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આગળ વાત કરવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી ધીરે ધીરે જોર પકડશે। અરબી સમુદ્ર હવે ધીરે ધીરે હલચલ જોવા મળી રહી છે। આગામી દિવસ દરમિયાન તેમાં પણ સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતની અંદર ચોમાસાની ગતિવિધિઓ વધુ જોવા મળે તેવી સંભાવના છે। આગામી 10, 11 અને 12 એમ 3-4 દિવસ દરમિયાન ગુજરાતના ખાસ કરીને ડાંગ, આહવા, વલસાડ, કપરાડા, વાની, નર્મદાના અમુક વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। તે ઉપરાંત ચોમાસાની વાત કરીએ તો અત્યારે દનૈયા ચાલુ હતા તે સમાપ્ત થઈ ચૂક્યા છે। તેના અનુસંધાને આ વર્ષે ચોમાસું ગયા વર્ષની સરખામણી બહુ સારું થાય તેવા સંકેત મળી રહ્યા છે અને 12 થી લઈને 16 આની જેટલો વરસાદ આ 2024ના ચોમાસા દરમિયાન જોવા મળે તેવી સંભાવનાઓ છે। તેમજ ઓગસ્ટ મહિનામાં ભારેથી ભારે વરસાદ આ વર્ષે જોવા મળશે, કારણ કે જે અલીનો હતો તે સમાપ્ત થઈ ગયો છે અને આ વર્ષે લાલીનોની અસર જોવા મળશે, જેના કારણે 2024નું ચોમાસું અતિ સારું થાય અને 108% વરસાદ નોંધાય ગુજરાતની અંદર તેવી સંભાવના રહેલી છે। તો ઓવરઓલ 2024નું ચોમાસું બહુ સારું જાય છેલ્લા 5 વર્ષની સરખામણીએ તેવું અનુમાન રહેલું છે। તે ઉપરાંત વાત કરીએ તો વાવણીની તારીખો ખાસ કરીને મોટાભાગના નિષ્ણાંતોએ આગાહી કરી આપી છે કે ખાસ કરીને ગુજરાતની અંદર વાવણીની તારીખોની જેમાં વાત કરીએ તો સૌ પ્રથમ તો ગુજરાતની અંદર કેરળ બાદ ચોમાસાની એન્ટ્રી થતી હોય છે। અંદાજે 15 જૂન આજુબાજુ ગુજરાતની અંદર ચોમાસું પહોંચતું હોય છે। તો પહેલા તબક્કાની અંદર 15 થી લઈને 20 જૂન દરમિયાન મોટાભાગના વિસ્તારોની અંદર 50 થી 60% વિસ્તારમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે, જ્યારે બાકી રહેતા વિસ્તારની અંદર 21 થી લઈને 30 જૂન વચ્ચે વાવણી જોવા મળે તેવી સંભાવનાઓ છે અને 2 તબક્કામાં વાવણી જોવા મળી શકે છે અને અમુક વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાવણી જોવા મળશે, જેમાં 1 થી લઈને 10 જૂન વચ્ચે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદ જોવા મળી શકે છે, જેના કારણે અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે। ખાસ કરીને કેરળમાં ચોમાસું 1-2 જૂન આજુબાજુ પહોંચતું હોય છે, ત્યારબાદ 15 દિવસે ગુજરાતમાં તેની એન્ટ્રી થતી હોય છે। તો એન્ટ્રી થયાના 5 દિવસની અંદર મોટાભાગના વિસ્તારને વાવણીથી કવર કરે ગુજરાત તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને સાથે જ અરબી સમુદ્રની અંદર
ધીરે ધીરે અત્યારે હલચલ જોવા મળી રહી છે. આપણે પહેલા જણાવ્યા તે મુજબ કે 15-16 દરમિયાન એક સિસ્ટમ બનવાની શક્યતાઓ રહેલી છે. આ સિવાય બંગાળની ખાડીમાં પણ વાત કરવા જઈએ તો અત્યારે જે વાવાઝોડાની સિઝન ચાલી રહી છે, જેમાં 20 થી લઈને 5 જૂન વચ્ચે વાવાઝોડા એક્ટિવ થતા હોય છે. તે સમયગાળાની અંદર જો કોઈ પણ સિસ્ટમ બનશે અથવા તો કોઈ પણ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો અવશ્ય માહિતી આપતા રહીશું, પરંતુ અત્યારે હાલ તો કોઈ વાવાઝોડું બને તેવા સંજોગો જણાઈ રહ્યા નથી. તાપમાનની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર તાપમાનનો પારો અત્યારે હાઈ લેવલ ઉપર જોવા મળી રહી છે. આગામી 3 દિવસ દરમિયાન 43 થી લઈને 45ની રેન્જમાં તાપમાન જોવા મળશે, જેમાં ભયંકર ગરમીનો રાઉન્ડ જોવા મળશે. ખાસ કરીને એપી સેન્ટરની વાત કરવા જઈએ તો નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, કપડવંજ, વડોદરા, દાહોદ, બોડેલી, છોટાઉદેપુર તેમજ રાજપીપળા, નર્મદા, લુણાવાડા, પંચમહાલ, અરવલ્લી જેવા ભાગો, હિંમતનગર, મોઢેરા, માણસા, કડી, ગાંધીનગર, ખેડા, ચાણસ્મા, હારીજ, રાધનપુર, ડીસા, પાલનપુર સહિતના ભાગોની અંદર તાપમાન રેકોર્ડ 2 સપાટી પર જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, રાજકોટ, ચોટીલા, બોટાદ સહિતના ભાગો, સુરેન્દ્રનગર સહિતના ભાગો અને મોરબી જેવા વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો 43 થી લઈને 45 ડિગ્રી આજુબાજુ જોવા મળશે, જેમાં અમુક વિસ્તારની અંદર 44ને પાર પણ તાપમાન જોવા મળી શકે છે. તો આગામી ગુરુવાર, શુક્રવાર સુધી તાપમાન રેકોર્ડ 2 સપાટી પર જોવા મળશે અને ભયંકર ગરમી જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આગામી દિવસ દરમિયાન તાપમાન રેગ્યુલર 42 ડિગ્રી આજુબાજુ નોંધાશે બીજા સપ્તાહની અંદર તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.